સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મૌની પિંડોરિયા, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ રાવલવાડી રિલોકેશનમાં આવેલા તર્પણેશ્વર મહાદેવ મંદિરમાં આકાર મહિલા મંડળ દ્વારા પિતૃ તર્પણ તેમજ વિશ્વ શાંતિ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું। બટુ ગોસ્વામી એ આ ભાગવત કથા છે 7 દિવસની અને તર્પણેશ્વર મહાદેવ મંદિર ઉપર આ વસ્તુ છે રોટરી નગર તથા ટોપીલ સોસાયટી યુવક મંડળ તથા અવકાર મહિલા મંડળ અમે ટોપીલ તથા રોટરી ને અવકાર મહિલા મંડળ સાથે મળી ને આ આયોજન કરેલું છે। પણ આ જે કથા છે યુવક મંડળ ને અવકાર મહિલા મંડળ કથામાં શ્રી એટલો જ છે આપણો ગાયોના લાભ અર્થે અને 30 તારીખના ભજનનો પણ એક મોટે પાયે કાર્યક્રમ રાખેલો છે। 26 તારીખના રવિવાર મોટે પાયે ભજનનો કાર્યક્રમ રાખેલો છે। પહેલા કલાકાર છે જગલમભાઈ બારોટ, પછી એની સાથે 5-6 કલાકારો બીજા છે, એટલે મોટા પાયે કાર્યક્રમ છે। વસાવો તમારું મનગમતું 3-વ્હીલર 4-વ્હીલર લોન હંગામા। જૂના તથા નવા વાહન પર ફાઇનાન્સ ઉપલબ્ધ। આ મુજબના વાહનો પર અમારે ત્યાં 50% થી 75% સુધીનું ફાઇનાન્સ ઉપલબ્ધ છે। મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા કમાન્ડર જીપ, મહિન્દ્રા મેક્સ પિકઅપ, મહિન્દ્રા યુટિલિટી, મારુતિ અલ્ટો, મારુતિ વેગનાર, મારુતિ ફ્રન્ટી, તુફાન, ટવેરા, ટાટા ઇન્ડિકા, ટાટા ઇન્ડિગો તેમજ ટાટાની વિવિધ ગાડીઓ ઉપલબ્ધ। આઈશર, અશોક લેલેન્ડ, અતુલ શક્તિ પેસેન્જર, બજાજ રિયલ પેટ્રોલ આ બધી જ ગાડીઓ વસાવો। સરળ ડોક્યુમેન્ટ, માસિક હપ્તાની સગવડ, ઝડપી એપ્રુવેલ, ઓછો વ્યાજદર, વિશાલ ફાઇનાન્સ, પીઠાભાઈ આહિર, 124 ફર્સ્ટ ફ્લોર, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9913537147, ફોન નંબર 02832257244। કચ્છની ક્રીકમાં ઓખાની બોટની જળ સમાધિ। બોટમાં સવાર 11 માછીમારો પૈકી 2 માછીમારોનો હજુ સુધી કોઈ પતો નથી। 9 માછીમારોને ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા। કોટેશ્વર પાસે અરબી સમુદ્રમાં ક્રીક વિસ્તારથી આગળ ખુલ્લા સમુદ્રમાં ઓખાની એક બોટ ડૂબતા તેના સવાર 11 માછીમારો દરિયામાં ફેંકાઈ ગયા હતા અને સતત 5 દિવસથી મોતની સામે ઝઝૂમતા રહ્યા હતા। બાદ 6થા દિવસે કચ્છમાં જમીન વિસ્તાર જોયો હતો। આ 11 માછીમારોમાંથી 2 માછીમારો રોવાજી ગામિત ઉંમર વર્ષ 40 અને જીતેન્દ્ર ધનજી ટંડેલ ઉંમર વર્ષ 36 બંને રહેવાસી ઉકાઈ જિલ્લો તાપી હજુ સુધી પતો ન મળતા બચેલા ખલાસીઓએ આ બંને મૃત્યુ પામ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી। બંને લાપતા હોતા બીએસએફ તેમજ અન્ય એજન્સીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, કારણ કે લાશ વગર મૃતક કેમ જાહેર કરવા તે માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે। આ બચી ગયેલા 11 માંથી એક માછીમાર બરોબર બોલી શકતો હોવાથી છેક મોડી સાંજ સુધી એજન્સીઓ અને અન્યત્ર લઈ જઈ ઝીણામાં ઝીણી તપાસ આદરી હતી અને નિવેદનો પણ લીધા હતા। અન્ય માછીમારો હેપતાઈ ગયા હોવાથી બોલવાની સ્થિતિમાં પણ નથી। 10 દિવસ અગાઉ પોરબંદરથી રવાના થયેલી ઉમેશ સાગર નામની આ બોટમાં ટંડેલ મહેન્દ્ર ધનજી સહિત 11 માછીમારો નીકળ્યા હતા। આ બોટમાં મધદરિયે યાંત્રિક ખામી સર્જાતા બોટમાં પાણી ભરાવા માંડ્યું હતું અને 5 દિવસ પહેલા બોટ ડૂબી જતા તમામ માછીમારો દરિયાની ગોદમાં આવી ગયા હતા। સવારે જ્યારે સરહદ સલામતી દળની 30 બટાલિયનના જવાનોએ આ સૌને બચાવ્યા અને કોટેશ્વરના કિનારે પહોંચાડ્યા ત્યારે તેઓ પૈકી મોટા ભાગના ભાનસાન ગુમાવી અને સ્થિતપ્રભ હાલતમાં હતા। બાદમાં તેઓએ જણાવ્યું હતું કે સાવલસા પીર પાસે પહોંચ્યા અને બાંધકામ જોઈને હિંમત આવી હતી અને જીવના જોખમે કિનારે પહોંચી અને ધરતી માતાના દર્શન કર્યા હતા। અમે 17 તારીખે ઓખાથી માછી મારવા નીકળ્યા હતા। 2-3 દિવસ ધંધો કર્યો। ત્રીજે દિવસે લગભગ બોટમાં થોડું પાણી થવા લાગ્યું। પછી થોડું પાણી થતાં વધતું ગયું, અમારથી ગાયઠું નહીં। એટલે પછી અમને એવું લાગ્યું કે હવે અમારો જીવ આમાં બચે એવું નથી। એટલે અમે અમારી સેફટી માટે બેરલ ને પાટિયા લઈને નીચે ઉતરી ગયા। પછી ઇન્સ્યુલેશનવાળા મળ્યા અમને 3-4 દિવસ પછી। એમણે એ લોકોએ અમને સહાયતા આપી।
ના ઓખાથી નહીં સાહેબ, જક્કુ બાજુ ધંધો કરતા હતા. હા, એ બાજુથી કોટેશ્વર બાજુ જતા રહ્યા. 2 સિપાળાને અમારા 2 માણસો તરતા દેખાઈ ગયા એટલે એ લોકોને ઉચકી લીધા. પછી એ લોકોએ અમને હોસ્પિટલમાં બીએસએલવાળાએ એડમિટ કર્યા ને પછી કચ્છ ભુજની પોલીસોના હાથમાં સોંપ્યા ને એ લોકો પાછા અમને અહીંયા કચ્છ ભુજ હોસ્પિટલમાં લઈને આવ્યા. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ. માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए. फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ભુજ પોલીસની ગુનાશોધક શાખાએ હાથ ધરેલી વાહન ચેકિંગ દરમિયાન માધાપરના યુવાન પાસેથી પુરાવા વગરનું બાઇક મળી આવ્યું. યુવાને ચોરી કબૂલ કરી. પોલીસની ગુનાશોધક શાખાએ આજે હાથ ધરેલી વાહન ચકાસણી દરમિયાન માધાપરના અશોક આઝાદ શર્માએ બાઇક ચોરી કબૂલી હતી. આત્મારામ સર્કલ પાસે ચાલતી કામગીરી દરમિયાન અશોક પાસેથી બજાજ 4 સ્ટ્રોક ચેમ્પિયન બોક્સર GJ12 F6552 વાળું આધાર પુરાવા વગરનું બાઇક મળી આવતા પૂછપરછમાં તેને ગઈકાલે રામધૂન પાસેથી ચોરી કર્યાની કબૂલાત કરતા શહેર પોલીસને હવાલે કરાયો હતો તેવી LCBના વનરાજસિંહ ઝાલાએ માહિતી આપી હતી. રામજી કાકા, આ નવી મચ્છરદાની લાવ્યા કહું? હા કાળુ, કારણ કે મેલેરિયાથી, મચ્છર કડવાથી થતા બીજા રોગોથી અને મચ્છર કડવાથી બચવા હાટું થઈ દવાયુક્ત મચ્છરદાનીમાં રહેતે હોઈ જવું બહુ જરૂરી છે. પણ દવાયુક્ત મચ્છરદાનીમાં જ કેમ? મચ્છરદાની દવાયુક્ત હોવાને લીધે તરત જ મચ્છરનો નાશ થઈ જતો હોય છે અને દવાની અસર 100 મહિના રહેતી હોય છે. વાહ, એટલે મચ્છરદાની દવાયુક્ત હોવાથી મચ્છર કરડવાથી અને મેલેરિયા જેવા રોગોથી રક્ષણ મળે છે, હે ને? હા આવ હાચું. બીજું કે આરોગ્ય કેન્દ્રમાં મચ્છરદાની વિના મૂલ્યે દવાયુક્ત કરી આપવામાં આવે છે. અરે પણ તું ક્યાં આવેલો કાળુ? આપણા નજીકના આરોગ્ય કેન્દ્ર પર આ મારી મચ્છરદાનીને દવાયુક્ત કરાવવા. મેલેરિયા પ્રત્યે જાગૃતિ લાવો, એના બચવાના ઉપાયો જાણો. પેલું કીધું છે ને કે કાલ કરે સો આજ કર ને આજ કરે સો આવ. ભુજ મહાદેવ ગેટ પાસે આવેલા પૌરાણિક મંદિર કલ્યાણેશ્વર મંદિર ખાતે અધિક માસ નિમિત્તે આસપાસની મહિલાઓ દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચન કરાય છે. અત્યારે અહીંયા કલ્યાણરાયનું મંદિર છે. કલ્યાણરાય અને રતિ માતા એમના જે માતા છે, અહીંયા મહાદેવ ગેટ ઉપર આપણે મંદિર આવેલું છે. એમાં જ અમે 2-3 વર્ષથી કરીએ છીએ દર અધિક માસમાં. અમે અહીંયા રોજ સવારે તો પહેલે પૂજા આરતી બધું થાય છે, જે અધિક મહિનાનું કાર્યક્રમ હોય છે. અને ત્યારબાદ બધા બહેનો જે છે એ સ્નાન કરવા માટે અલગ અલગ જુદી જુદી જગ્યાએ જાય છે. રામપર વેકરા, માંડવી, ગંગાજી. કેટલા બહેનો આવે છે? ત્યારે અહીંયા 20 થી 30 બહેનો આવે છે. આ વિસ્તારના છે કે અન્ય વિસ્તારના આવે છે? ના, આ જ વિસ્તારના. ગેરવાડી વંડી છે, મહાદેવ ગેટ છે, વંડી ફળ્યું છે. આ મંદિરનું મહત્વ એ છે કે મારા ખ્યાલ મુજબ રતિ માતા અને કલ્યાણરાય ભગવાન એ સ્ટેપ મધર છે એમના. તો આઈ થિંક આખા કચ્છમાં એક જ મંદિર છે જે અહીંયા આવેલું છે. મારું નામ ધનસુખલાલ ધોળકિયા. કેટલા વર્ષથી આ વિસ્તારમાં હું 45 થી 50 વર્ષથી રહું છું. આ મંદિરનું મહત્વ શું છે તમારા? આ મંદિરનું મહત્વ એ છે કે હકીકતમાં આ મંદિર મા દીકરાનું મંદિર છે. કૃષ્ણના પહેલા દીકરા પ્રદ્યુમ્નરાય એ કલ્યાણરાય તરીકે ઓળખાય છે અને રતિદેવી એની મા
એટલે મા દીકરાનું મંદિર અહીંયા છે અને 70 થી 80 વર્ષ પહેલાં એટલે 1882 લગભગ 87 નહીં 1882ની સાલમાં આ મંદિરની સ્થાપના થઈ ગઈ એમ કહેવાય છે. હવે આ મંદિરમાં પહેલાં બેટ દ્વારકાના પૂજારી હતા જેનું નામ દામોદર, જયશંકરભાઈ અને વલ્લભજીભાઈ. એણે 40-50 વર્ષ સુધી પૂજા કરી. પછી કાંતિભાઈ ભટ્ટ પૂજારી તરીકે આવ્યા. એના વખતમાં વિકાસ સારો થયો. અત્યારે આ મંદિરની પૂજા હંસરાજભાઈ કરે છે. આ મંદિરમાં જૂના વખતમાં હરિકથા વંચાતી અને હજારોની સંખ્યામાં માણસો સાંભળવા આવતા. અત્યારે ગીતાબેન અને એના બીજા બહેનો અહીંયા આવે છે. દરરોજ સવારના ભજન કીર્તન થાય, રાસ થાય, મંડળી થાય અને આ મંદિરનું મહત્વ એટલે વધે કે આ પાચાડાના લોકો અહીંયા દર્શન કરવા આવે અને કૃષ્ણના પહેલા દીકરા પ્રદ્યુમ્નરાય એની ભક્તિ કરે એના માટે મંદિરની પ્રસિદ્ધિ છે. અને પ્રદીપ શર્માએ આ મંદિરને મંગલમમાં લઈ જવાની વાત કરી હતી, પણ અમે 5-7 જણા એમને મળ્યા અને કહ્યું કે મંદિરને ખસેશો તો પાછળ તો મોહમ્મદપુરાની મસ્જિદ છે, એ તો તમારે તોડવી નહીં પડે ને અને રસ્તો થશે નહીં. એટલે અમારા બધાની અરજ એને સાંભળી અને મંદિરને અડધો કાપ મૂકી અને મંદિર રાખ્યું. આજે એ મંદિર અહીંયા પ્રસિદ્ધ છે અને મહાદેવ ગેટ જેમાં 70 મંદિરો શંકરના છે એમાંનું મુખ્ય મંદિર છે. ને જાહેર ચેતવણી: અંજાર શહેરના તમામ વોર્ડમાં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોની આકારણી બાકી રહી ગયેલી છે તેઓની બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો અંજાર નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. અંજાર નગરપાલિકા પ્રમુખ, અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન, અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ તમામ સદસ્યગણ. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી તેમજ ટાઈપ ડી દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું જ. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. શામજીભાઈ જીવાભાઈ બાલાસરા અને શામજી માસ્તરના નામથી મને બધા લોકો ઓળખે છે. શરૂઆતમાં MA BEd થયા પછી શિક્ષણ જગતમાં મેં મારી કારકિર્દી શરૂ કરી. શિક્ષક તરીકેની કારકિર્દીમાં મેં સારામાં સારું યોગદાન આપી અને 15 વર્ષ પછી ડેવલપર્સ ક્ષેત્રે પહેલાં 2 વર્ષ નોકરી ચાલુ અને સુપરવિઝનનું કામ ચાલુ કર્યું. એના પછી થોડી રસ અને રુચિ અને થોડી આર્થિક સદ્ધરતામાં મને વધારે દેખાણી. એના કારણે મેં આ કારકિર્દી સંપૂર્ણપણે અપનાવી. 1/11 રાજીનામું આપી અને મારા મિસિસના નામથી મેં યદુનંદન ડેવલપર્સ અને યદુનંદન કન્સ્ટ્રક્શન આ 2 પેઢી ચાલુ કરી. મેં મારી લાઈફમાં ઘણી બધો સ્ટ્રગલ કર્યો છે. આ સ્ટ્રગલના કારણે એક 1100ની નોકરીથી મારી કારકિર્દી શરૂ કરી ત્યારે મેં ઘણી બધી વિટંબણાઓનો સામનો કર્યો. એટલે આજે પણ હું એક મધ્યમ વર્ગ અને નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખી અને મારી આ ડેવલપરની કારકિર્દી આગળ વધારું છું. મારી પાસે 7.5 લાખથી કરી અને અનલિમિટેડ રેન્જ સુધીના મકાનો છે. નાના મકાન એટલે બનાવ્યા કે કારણ કે હું પણ ક્યારેક એક નાનો પગારદાર હતો. આર્થિક રીતે માણસની સંકળામણ શું હોય છે
આર્થિક રીતે નબળા પાસામાં માણસની પરિસ્થિતિ શું હોય છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આજે પણ હું મોટા વર્ગ કરતાં સૌથી જે નાનો વર્ગ છે, નીચો વર્ગ છે અને મધ્યમ વર્ગ છે, તેમાં જે ખાસ કરીને કર્મચારી ફિક્સ પગારવાળા છે, નાના પગારવાળા છે, જ્યાં રોજિંદા પગારવાળા માણસો છે, એ લોકોને ધ્યાનમાં રાખી અને 1 BHK 2 BHK અને 3 BHK અને ઇકોનોમી રેન્જના મકાનો બનાવવામાં મને વધુ રસ છે. સારી ક્વોલિટી, ગુણવત્તા અને સારામાં સારા લોકેશનમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપ સહિતના મકાનો આપવા એ અમારી નેમ રહે છે. આજે પણ અમારા ગોકુલધામ 1, ગોકુલધામ 2, વૃંદાવન ધામ, ઇન્દ્રવિલા આ બધાને ભવ્ય સફળતા મળી એટલે પછી અમે આ અમારી યાત્રા વડથંભી આગળ વધારી છે. મકાનોમાં એક નાના માણસને પોસાય એવા મકાનો પણ અમારી પાસે છે. પછી જ્યારે કોઈ માણસો મારી પાસે મકાન લેવા આવતા ત્યારે એ લોકો ખાસ કરીને એક જ રિક્વાયરમેન્ટ રાખતા કે અમારી પાસે રોકડા રૂપિયા નથી. એટલે અમે ગોકુલધામ 2માં એવું વિચાર્યું કે સરળ અને સળંગ હપ્તે લોકોને ઘરનું સપનું સાકાર થાય અને લોકો એના ઘરમાં સુખ શાંતિથી ઠરીઠામ રહે એટલા માટે પહેલાં 1 વર્ષ અમે પ્લોટના આપતા અને બીજા વર્ષથી અમે બાંધકામના આપતા. એમ કરી અને એક નાનો માણસ પણ પોતાનું આગવું ઘર લઈ શકે એવા પ્રયત્નો અમે કર્યા છે. ભુજ ટાઉન હોલ ખાતે ત્ર્યંબકેશ્વર રાજગોર મહિલા મંડળ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન યોજાયું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા ભુજ ત્રંબકેશ્વર રાજગોર મહિલા મંડળ ભુજ તરફથી તૃતીય સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સરસ્વતી સન્માનમાં ધોરણ 1થી કરીને કોલેજ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના સ્ટુડન્ટોને સન્માનિત કરવામાં આવશે. સમાજને ફાયદો થાય અને સાથે સ્ટુડન્ટોને પણ તેજસ્વી જે વિદ્યાર્થીઓ છે એમને ઉત્સાહ વધે અને આગળ પ્રયત્ન કરે. મેં BAMS બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન ડૉક્ટરની પદવી આજે હાંસલ કરી છે. એની માટે આજે રાજગોર સમાજનું જે સરસ્વતી સન્માન છે એની માટે અહીંયા હાજર છું. એક સારી ફિલિંગ્સ આવે છે કે મમ્મી પપ્પાનું, ફેમિલીનું સપનું હતું કે હું કંઈ બનું અને ડૉક્ટર બની ગઈ. તો આજે બધાની વચ્ચે જ્યારે મારું સન્માન કરવામાં આવશે ત્યારે એ લોકો મારી ઉપર પ્રાઉડ ફીલ કરશે. તો બસ એમના સપના પૂરા થાય છે એ જોઈને આનંદ થાય છે. મહેનત તો બહુ કરી છે. 10th પાસ કર્યું ત્યારથી જ લાગી ગયા હતા. 11th, 12th પછી 5.5 વર્ષ ડૉક્ટરની ડિગ્રી અને એકલી મારી મહેનત નથી, પૂરા પરિવારની એમાં મહેનત છે. ડૉક્ટર બનવા પાછળ મારા પૂરા પરિવારે સપોર્ટ કર્યો છે. આનંદ થાય છે કે અહીંયા જ્યારે તમે એજ્યુકેશન આટલું પ્રાપ્ત કર્યું છે ત્યારે તમારા સમાજના લોકો એની કદર કરે છે. ડૉક્ટર બની છું તો મારા ડૉક્ટર તરીકે હું જે પણ કંઈ મારા સમાજને ઉપયોગી થઈ શકું ને એમને સેવા આપી શકું એ આપીશ. આજે મુન્દ્રા તાલુકાના બારોઈ ગામ છે મેં ડોક્ટર ઉમંગ કમલેશભાઈ સંઘવી ભારતીય વિદ્યાપીઠમાંથી MBBS ડોક્ટરની ડિગ્રી મેળવવા બદલ અભિનંદન. આપની કારકિર્દી ઉજ્જવળ અને વ્યવસાયના માધ્યમથી લોકોની સેવા કરો તેવી શુભેચ્છા. ઠાકરજી ભગવાનજી વિશ્રામ પવાણી પરિવાર, સુરજપર, ભુજ. સોહામણી સાડીઓનું સજીલું ઉપવન લબ્ધિ. સેલ સેલ સેલ. કચ્છની નારીઓ માટે ખુશખબર. હવે લબ્ધિમાં મળશે આપને કોઈ પણ સાડીની ખરીદી પર 50% ડિસ્કાઉન્ટ. તદ્દન ન્યૂ ફ્રેશ સ્ટોક. લગ્નસરા, પાર્ટીવેર, કેટલોગ, ડિઝાઇનર તથા આપના શુભ પ્રસંગોની શરૂઆત એટલે લબ્ધિ સોહામણી સાડીઓનું સજીલું ઉપવન. 50% ડિસ્કાઉન્ટ સેલ. આપની એકવારની મુલાકાત આવશ્યક બનશે. જુઓ અને માણો ખરીદીનો આનંદ. તો રાશિની જુઓ છો, એક વખત અવશ્ય મુલાકાત લો. આથી સારું, આથી નવું, એટલું જ નહીં, આથી સસ્તું પણ ક્યાંય નહીં. લબ્ધિ સાડી સેલ ધમાકામાં જ. તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224.
બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલાએ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. વિધાનસભા નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા સહિતના નેતાઓ બુધવારે સભાને સંબોધવા આવી રહ્યા છે ત્યારે કાર્યકરોએ રેલી કાઢી અને પ્રચાર કર્યો. કે બધા પક્ષ મહિલાઓને મોટી મોટી વાતો કરે છે કે અમે મહિલાઓને સ્થાન અપાવશું અને જે હક અપાવવાના દાવા કરે છે. આખરમાં કંઈ થતું નથી. માત્ર ને માત્ર મહિલાઓને એક પૂતળાની તરીકે ઉપયોગ જ કરે છે, બાકી કાંઈ થતું નથી. ખપે તો તે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એની અંદર મહિલાઓનું સ્થાન તો છે, પણ તમે જુઓ કે એ મહિલાઓનો ખરી રીતે એનો ઉપયોગ થાય છે. મનમોહનસિંહ છે, એનો એક મનમોહનસિંહ વડાપ્રધાન તો છે, પણ એનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? બીજાઓના હાથમાં. એવી રીતે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની અંદર લેડીઝો તો છે, પણ એના રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે. એનો જવાબદાર આપણે મહિલાઓ છીએ કે મહિલાઓ જાગૃત નથી એટલે આપણે આગળ નથી વધી શકતા. એટલા માટે જે પક્ષની આપને જરૂર હતી એ પક્ષ આજે આવી ગયું છે. એટલે મારે બધી બહેનોને એક જ કહેવું છે કે તમે જાગૃત થાઓ. જે પક્ષની આપણે રાહ જોઈ રહ્યા હતા કે આપણો અવાજ છેક સુધી પહોંચાવે, એવું આપણે એક પક્ષ જોતું હતું, તે પક્ષ આપને મળી ગયું છે. તો જે આ પરિવર્તન પાર્ટીને અપનાવો અને પરિવર્તન પાર્ટી શું હોદ્દા માટે કરે છે તે હોદ્દાને તમે જાણો. અને કાલે જે કેશુબાપા આવે છે તેમાં વધારે ને વધારે મહિલા ઉપસ્થિત રહે અને એમના વિચાર જાણે કે તે લેડીઝોને પોતાના હક માટે શું શું કરે છે એ તમે તમારા કાનો કાન તમે સાંભળો. લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. માંડવી કોડાઈપુલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક ચાલકને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. કાર ચાલક કાર છોડી અને નાસી ગયો.
સવારે કોડાયપુલથી માંડવી તરફ જતી બાઇકને સામેથી આવતી મારુતિ કાર નંબર GJ12BD47 અડફેટે લેતા બાઇક સવાર મહાવીરનગર કોડાયપુલના જટ્ટુભા રૂપસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ થતા માંડવીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કોઈ પણ બીમારીની આયુર્વેદિક સારવાર માટે હવે ભુજમાં જ ઉપલબ્ધ એવી એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ એટલે પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ક્ષારસૂત્ર કે પંચકર્મ જેવી બીમારીની સારવાર માટે જાણીતી હોસ્પિટલ. હરસ, મસા, ભગંદરમાં આયુર્વેદિક સરળ અને કાયમી રાહત આપતી ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર. સ્ત્રી પુરુષના તમામ રોગો માટે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર. ચામડીના તમામ રોગો, સંધિવા, આમવાત, મણકાનો દુખાવો, લકવા, માનસિક રોગો, કોલાઇટિસ, સોરિયાસિસ જેવા હઠીલા જૂના રોગોને જડમૂળથી નાશ કરતી હોસ્પિટલ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. નસ્ય, શિરોધરા, કટિબસ્તી, જાનુબસ્તી, મસાજ, સ્ટીમ બાથ જેવી પંચકર્મને લગતી સારવાર ઉપલબ્ધ. સંપૂર્ણ બોડી મસાજ અને સ્ટીમ બાથ તથા લેડીઝ માટે લેડીઝ સ્ટાફ ઉપલબ્ધ. વજન વધારવા તેમજ ઘટાડવા માટે આયુર્વેદિક સારવાર. સ્વસ્થ વ્યક્તિ માટે બોડી સર્વિસ પ્રોગ્રામ તથા રિલેક્સિંગ માટેના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ. સમય સવારે 9 થી 1, સાંજે 5 થી 9. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ, હોટેલ સેફ્રોન સામે, બેંક ઓફ ઇન્ડિયા ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9427434580. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. માંડવી ગુજરાત પરિવર્તન પાર્ટીના સક્રિય કાર્યકર, વિધાનસભા ચૂંટણીના ઉમેદવારના દાવેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારી માં આશાપુરા ન્યૂઝ સાથે મુક્ત મને ચર્ચા કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે એક વખત ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલે ભાજપના સિદ્ધાંતોથી કે ભાજપથી નારાજ થઈ એક નવી પાર્ટીનું એલાન કર્યું, ગુજરાત પરિવર્તન પાર્ટી. આ ગુજરાત પરિવર્તન પાર્ટીની જાહેરાતની સાથે જ ગુજરાત રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થવાની તૈયારીમાં છે. ભાજપ અને કોંગ્રેસ આ ગુજરાતના બે મુખ્ય પક્ષો છે, પરંતુ તેનાથી નારાજ થયેલા લોકો કે તેના સિદ્ધાંતોથી નારાજ થયેલા લોકો ગુજરાત પરિવર્તન પાર્ટીને ટેકો આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે છીએ કે જેનું પ્રોફેશન કે જેનો વિચાર પણ એક સમયે રાજકારણ ક્ષેત્રે હતો જ નહીં. તે પોલીસ ખાતામાં એક સારી એવી પીઆઈની પોસ્ટ ઉપર હતા. અંગત કારણોસર તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને સામાજિક ક્ષેત્રે તેમજ પોતાની જ્ઞાતિના ક્ષેત્રે સમાજોપયોગી કાર્યો માટે થઈને તે પ્રવૃત્ત રહ્યા. આજે જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પોતાના બળે લડવા માટે તૈયાર છે ત્યારે માંડવી વિધાનસભાની પરિવર્તન પાર્ટીની બેઠક માટે વિજયભાઈ કે ગઢવી કે જે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને પીઆઈ તરીકે હતા તેમનું નામ જોરશોરથી બોલાઈ રહ્યું છે. તો તેમની સાથે આપણે સ્થાનિક રાજકારણ અને પ્રાદેશિક રાજકારણ વિશે ચર્ચા કરીએ. નમસ્કાર વિજયભાઈ. નમસ્કાર. આપ પોલીસ ખાતામાં હતા અને પીઆઈ તરીકે પણ આપની ખૂબ સારી નામના હતી. આપે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને સમાજ ઉપયોગી કાર્યો અને જ્ઞાતિના કાર્યો માટે આપ ચારણ સમાજના પ્રમુખ પણ છો. તો આપને રાજકારણની અંદર આવવાનો આપનો મુખ્ય હેતુ શું? વિચાર કેમ આવ્યો કે મારે હવે રાજકારણમાં જવું છે? હા જી, પહેલો તો જ્ઞાતિના આગેવાન તરીકે કે એક નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે હું કચ્છ જેવા જ વિસ્તારમાં અને માંડવી જેવા વિસ્તારમાં બેઠેલો છું. લોકો ઘણી બધી અપેક્ષાઓ રાખે કે ચાલો આ પ્રશ્નનું નિરાકરણ આ વ્યક્તિ પાસે થશે, ગઢી સાહેબ પાસે જઈએ, વિજયભાઈ પાસે જઈએ. પણ મેં લાંબા ગાળે જોયું, પહેલાં મારો રાજકારણમાં કોઈ ઈરાદો નહોતો, પણ કોઈ પક્ષ સાથે જોડાયેલા હોઈએ તો લોકોનો અવાજ જે સાચો અવાજ છે લોકોનો જે પહોંચાડવો જોઈએ તો એ માધ્યમથી પ્રબળ રીતે પહોંચી શકે એ જ આશયથી હું રાજકારણમાં જોડાયો છું. તો આ એક છે કોંગ્રેસ એની રીતના કહે છે કે અમારી બહુમતી આવશે, મોદીજી એમ કહે છે કે 151 બેઠક અમને મળશે. તો એક અંદાજ આપ કેટલી સીટની અપેક્ષા રાખો છો? અમે તો લોકો કે સમૂળગું પરિવર્તન કરશે એટલે બે ઘરે બેસી રહેશે, પછી અમે જશું. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.